નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આવેલા દેણા ગામ પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। લઘુમતી મોરચા દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણને સંરક્ષણ કરવું અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે સૌએ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેની જાળવણી કરવી જોઈએ, તે માટેનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો। આ સુંદર આયોજન માટે તમામ કાર્યકરો અને ઉપસ્થિત મહાનુભાવોનો તેમણે અંતમાં આભાર પણ માન્યો હતો। ખાસ કરીને ઘણા બધા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું। આજ રોજ જિલ્લા લેવલનો કાર્યક્રમ વડોદરાના દેણા મુકામે રાખવામાં આવ્યો છે। વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા અને આજે તમે સૌ જાણો છો કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ દેણા મુકામે રાખવામાં આવ્યો હતો, જેમાં આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ રસિકભાઈ અને લઘુમતી મોરચાના એક પ્રભારી પણ છે। પ્રદેશના મંત્રી મોહસિનભાઈ પણ હાજર હતા, અમે બંને મહામંત્રીઓ પણ હાજર હતા, અમારા લઘુમતી મોરચાની તમામ જિલ્લાની બોડી પણ અહીં આગળ હાજર હતી અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આજે આ વૃક્ષારોપણ એક વૃક્ષ માં કે નામ એ વૃક્ષારોપણનો તમામ કાર્યક્રમ અમારે અહીં આગળ પૂર્ણ કર્યો છે અને ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત સભ્યો, ગામ લોકોનો પણ એમાં ખૂબ સાથ અને સહકાર મળેલો છે અને આગળ પણ ઘણા કાર્યક્રમો આપણે થવાના છે। સ્વચ્છતા કાર્યક્રમ હોય, બધા ઘણા કાર્યક્રમો થવાના છે, અમે આવી જ રીતે લઘુમતી મોરચા તરફથી કરવાના છે। અને તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે આપણા યશસ્વી વડાપ્રધાન રાત દિવસ જાગીને આપણા દેશ માટે કામ કરી રહ્યા છે। આજ સુધી કોઈ વડાપ્રધાને 12 વર્ષ પૂર્ણ કર્યા નથી, જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષ પૂર્ણ થયા છે એ દિવસની પણ અમે ઉજવણીમાં બધા અલગ અલગ કાર્યક્રમો કરવાના છે। આ વૃક્ષ દરેકને છાંયડો આપે છે। અત્યારે 1 વર્ષ કે 2 વર્ષમાં વૃક્ષ મોટું થાય અને બધાને છાંયડો આપે। હું દરેક મારા લઘુમતી મોરચા તમામ સમાજના લોકોને હું અપીલ કરું છું, વધારે નહીં પણ એક વૃક્ષ વાવીને આપણે વૃક્ષારોપણના સાચા અર્થમાં, ખાલી ફોટા પડાવવા માટે નહીં પણ સાચા અર્થમાં એ વૃક્ષને રોપીએ, વૃક્ષનું જતન કરીએ, એને સમયસર પાણી આપીએ, એને સમયસર ખાતર આપીએ અને એક વર્ષ પછી બરાબર આ જ દિવસે આપણે એ વૃક્ષની બર્થડે પણ ઉજવવાની છે। રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેણા ગામ ખાતે લઘુમતી મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એમાં પ્રદેશના લઘુમતી મોરચાના પ્રભારી શ્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લાના મહામંત્રી સિદ્ધેશભાઈ, પછી પ્રદેશના મંત્રી મોહસિનભાઈ અને ગામના સરપંચશ્રી, ગામના ડેપ્યુટી સરપંચશ્રી, વિરોધ ગામના ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ અને ગામના તમામ વડીલો, બહેનો, નાના ભૂલકાઓ હાજર રહ્યા। તો દરેકની એક જ મેસેજ છે કે ભાઈ આજે આપણે કોરોના વખત જોયું કે ઓક્સિજનની કેટલી તકલીફ પડી હતી, તો દરેક પોતાના આંગણામાં કે બહાર સ્કૂલ કે સ્મશાન કે કબ્રસ્તાનમાં એક ઝાડ દરેક વ્યક્તિ એક રૂપે અને એની જતન કરે તો વિશ્વ પર્યાવરણ બચી શકશે અને એનું જતન કરીને જેમ આપણે નાના બાળકની કાળજી રાખીએ છીએ એ જ રીતે આપણે આ ઝાડની કાળજી રાખીએ તો ખરેખર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનું જે સંકલ્પ છે કે એક પેડ માં કે નામ, તો એ ખરેખર સાર્થક થશે। તો મારે દેણા તાલુકા શીખના અને જિલ્લાના અને તમામને એક નમ્ર અપીલ છે કે દરેક જણ એક પેડ માં કે નામ એ રીતે જતન કરે। અસ્તુ ભારત માતા કી જય।